અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ અને રાજકોટ ખાતેથી અલગ અલગ 13 આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળેલી છે. આ 13 આરોપીઓમાં 982 જેટલા સાયબર ક્રાઇમ 1930 પર રજીસ્ટર કરવામાં આવેલા છે, જે પૈકી 200થી વધુ ગુનાઓમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં ફરિયાદો દાખલ કરી દેવામાં આવેલી છે અને આ આરોપીઓ દ્વારા આશરે 631 કરોડથી વધારેની રકમના સાયબર ફ્રોડ આચરવામાં આવ્યા હતા. અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ અને રાજકોટ ખાતેથી અલગ અલગ 13 આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળેલી છે. આ 13 આરોપીઓમાં 982 જેટલા સાયબર ક્રાઇમ 1930 પર રજીસ્ટર કરવામાં આવેલા છે, જે પૈકી 200થી વધુ ગુનાઓમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં ફરિયાદો દાખલ કરી દેવામાં આવેલી છે અને આ આરોપીઓ દ્વારા આશરે 631 કરોડથી વધારેની રકમના સાયબર ફ્રોડ આચરવામાં આવ્યા હતા.